નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં આપણે જોઈશું ખેડા જિલ્લાનો ઇતિહાસ, ખેડા જિલ્લાના જોવાલાયક સ્થળો અને ખેડા જિલ્લાના તાલુકાઓ યાદ રાખવાની ટૂંકી રીત। ખેડા જિલ્લો મારો ખમીરવંતો છે, ખેડા જિલ્લો મારો। 1997ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ તેમજ તાલુકાઓનું વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો। ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ 4 તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડિયાદ તાલુકો અને પેટાદ તાલુકો। જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના 3 તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા। 20મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલનો કર્યા હતા, જેમાં 1913નો ખેડા સત્યાગ્રહ, 1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો। વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ ખાતે ખસેડવામાં આવ્યું છે। ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો જિલ્લો એટલે આપણો ખેડા જિલ્લો। 2011ની વસ્તી ગણતરી મુજબ ખેડા જિલ્લાની કુલ વસ્તી 22,98,934 હતી। વસ્તીની દ્રષ્ટિએ આ જિલ્લો ભારતમાં 197મો ક્રમ ધરાવે છે। ખેડા જિલ્લાનો સાક્ષરતા દર 84.31% છે। ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે। જિલ્લાના મુખ્ય પાકમાં તમાકુ છે। આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે। ખેડા જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો તેમાં કુલ 10 તાલુકાઓ આવેલા છે, જે યાદ રાખવા માટે આ સૂત્ર ઉપયોગી થશે। ખેડા જિલ્લાના તાલુકાઓ યાદ રાખવા માટેનું સૂત્ર: મન કે માઠા, ગમ કે કહું। મ મહેમદાવાદ, ન નડિયાદ, કે કઠલાલ, મા માતર, ઠા ઠાસરા, ગ ગળતેશ્વર, મ મહુધા, ખે ખેડા, ક કપડવંજ, વ વસો। એટલે કે મન કે માઠા, ગમ કે કહું છે ને? ખરેખર ઇન્ટરેસ્ટિંગ દોસ્તો। તો હવે તમે પણ ખેડા જિલ્લાના આ 10 તાલુકાઓ ક્યારેય નહીં ભૂલો, યાદ રાખજો: મન કે માઠા, ગમ કે કહું। ખેડા જિલ્લાના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો નડિયાદમાં આવેલું શ્રી સંતરામ મહારાજનું પવિત્ર મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। અહીં પોષી પૂનમ તથા મહાપૂનમે લોકો મેળામાં આવે છે અને સાકરબોરની વર્ષાનો લાહવો લે છે। વડતાલમાં આવેલ આકર્ષક અને ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત પણ લેવા જેવી છે। કપડવંજ તાલુકામાં આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પુરાણું છે અને ખૂબ જ આબેહૂબ લાગે છે। તેવી જ રીતે ગળતેશ્વર તાલુકામાં આવેલું ગળતેશ્વર મહાદેવનું જૂનું અને જાણીતું ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે। અહીંની કોતરની ઉચ્ચ કલાકારીની ઝાંખી કરાવી છે। મહેમદાવાદના સોજાલીમાં આવેલી રોજારોજની દરગાહ એક પૌરાણિક ધાર્મિક સ્થળ છે, જે તેના ઇતિહાસની સાક્ષી પૂરી છે। આ ઉપરાંત લસુંદરામાં આવેલા ગરમ ઠંડા પાણીના કુંડ કુદરતની કરામતની સાબિતી આપે છે। અને છેલ્લે ડાકોરમાં આવેલું કાળિયા ઠાકોરનું સુપ્રસિદ્ધ મંદિર, જ્યાં બિરાજમાન છે રાજા રણછોડરાય। અહીં દર ફાગણી પૂનમે અસંખ્ય ભાવિ ભક્તો પગપાળા દર્શને આવે છે। તો આ છે ગુજરાતનું ગૌરવ, ખેડાનું ખમીર, ગુજરાતની શાન। આશા રાખું છું મિત્રો કે આ વિડીયો બાળકો સુધી જરૂર પહોંચશે અને ખેડા વિશે વધુ તો નહીં પણ થોડી સંક્ષિપ્ત માહિતી જરૂર મેળવશે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।